અમદાવાદ કે જ્યાં વરસાદ બાદ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘરમાં રહેલો મોટા ભાગનો સામાન બરબાદ થઈ ગયો છે। એબીપી અસ્મિતાની ટીમ વેજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં પહોંચી અને ત્યાં બરબાદી જોવા મળી રહી છે। ઘરમાં રહેલો ફર્નિચર સહિતનો સામાન બગડી ગયો છે, નુકસાન થયું છે કેમ કે એટલા પાણી ઘરમાં ભરાઈ ગયા હતા। લોકો જળ કર્ફ્યુની સ્થિતિમાં મુકાયા અને સામાનની હાલત તમે જુઓ। વોર્ડરોબ હોય, તિજોરી હોય, સોફા હોય, તમામ વસ્તુઓ પલળી ગઈ છે। અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રાજલ, કરે કોઈ ભરે કોઈ એવી સ્થિતિ અમદાવાદના લોકોની થઈ? કોર્પોરેશનના પાપે કઈ હદની મુશ્કેલી અને નુકસાન લોકોને સહન કરવાનો વારો આવ્યો છે? ધ્વનિ, ખાસ કરીને કોર્પોરેશનના પાપે લોકોના જે સપનાનું જે ઘર છે તેની પરિસ્થિતિ હું આપને બતાવીશ, કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તમામ લોકોના ઘરે એ વરસાદી પાણી ઘૂસ્યા હતા। સમજી શકાય કે 18 ઇંચ વરસાદ જો અમદાવાદ શહેરમાં પડે તો પાણી ભરાય, એ પણ સમજી શકાય, પણ કાળા પાણીની સજા કોને મળે ભાઈ? અમદાવાદના આ વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગરમાં વરસાદી પાણી તો નહીં, પરંતુ ગટરના પાણી ઉભરાયા છે અને તેના કારણે ગટરના પાણી ઘરે ઘૂસ્યા છે। અત્યારે આપ આ ઘરની સામગ્રી પણ જોઈ શકો છો, સોફા હોય કે પછી આ તિજોરી છે, તિજોરીમાં રાખેલા કપડાં છે, તમામ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પલળી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ભરાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં ઘર વખરી અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો। ઘરના લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાહેબ, કેટલી મોટી મુસીબત, કારણ કે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે જે નિર્દોષ જનતા છે, જે ટેક્સ ભરે છે, તેમને ભોગવવાનો વારો આવે છે। બિલકુલ સાચી વાત છે। પ્રથમ તો અસ્મિતા ન્યૂઝને હું અભિનંદન પાઠવું છું કે આજે આ પરિસ્થિતિમાં તમે જે દુર્ગંધ મારે છે એનો અનુભવ કરો છો અને આપ રૂબરૂ આ તપાસ કરીને મ્યુનિસિપાલિટીને મેસેજ આપવા માટેનો પ્રયાસ કરો છો। હું જોઈ રહ્યો છું કે 2 દિવસથી વરસાદ ધીમો પડી ગયો છે, પડ્યો છે 100%, પણ જે પ્રકારની ગટરની વ્યવસ્થા, જે પ્રકારની આપણે મોન્સૂન પ્લાનની જે વાતો કરીએ છીએ એ પોકળ સાબિત થઈ છે। આ અહીં બિલકુલ દેખાઈ આવે છે। સૌથી વધારે દયનીય સ્થિતિ તો એ થાય કે નાના બાળકો એને લઈને જાય ક્યાં? એના કોઈ સગાઓ કે કેટલાક હોય, બધાને તો આ હોઈ શકે નહીં। આ પરિસ્થિતિમાં એમને રહેવાનું, વૃદ્ધોને આવવા જવા માટેનું, શાકભાજી, આજે ગટરના પાણીની વ્યવસ્થા જો 2 દિવસ સુધી મેગા સિટીની અંદર ના થાય તો મને એવું લાગે છે કે વિકાસની ખાલી આપણે વાતો કરીએ છીએ અને એમાંનું કાંઈ જ નથી, એ બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે છે। તો વિકાસની જે વાતો કરીએ છીએ, જેમાં સામાન્ય જનતા છે તે અત્યારે હેરાન પરેશાન થઈ ગઈ છે। અહીંના સ્થાનિક છે, તેમની સાથે પણ વાત કરીશું। ઝરણાબેન, તમે આજે ઓફિસ નથી ગયા, ઘરની સફાઈ કરતા હતા, ઘરની જે તમામ ઘરવખરી છે તે બગડી ગઈ છે, ઘઉં પણ બગડી ગયા છે। હા, મારે બહુ જ નુકસાન થયું છે। હું આજે ઓફિસ બી મારી ના જઈ શકી અને હજુ પાણીનો નિકાલ કંઈ થતો નથી। એટલું ને એટલું જ પાણી છે, પાણી ઉતરતું જ નથી। તો એનો ઝડપી જેમ બને તેમ નિકાલ થાય, ફરીથી આ રીતના પાણી ના ભરાય એવી હું સરકારને એક અપીલ કરું છું। બેન, અહીંયા તો વરસાદી પાણી નહીં, ગટરના પાણી, જ્યાં જુઓ ને મેં તો કાળા પાણી જોયા છે। કાળા પાણીની સજા મળી રહી હોય એવું લાગે છે। અમારે તો 12 માસ ગટર ઉભરાય છે, તો એનું કંઈ સોલ્યુશન તો હોવું જોઈએ ને, તો એ બી નથી। અમે તો 12 માસ પાણીમાંથી જ જઈએ છીએ, તો સરકારને કંઈક તો કરવું પડે ને આના માટે। ખાલી વોટ લેવા આવી જવાનું, બરાબર? તો એનો કંઈ નિકાલ થાય અમારે તો બસ। અમારે બીજું કંઈ નહીં કે બીજી વાર શ્રીનંદનગરમાં આ રીતના પાણી ના ભરાય, બરાબર? કેટલા મકાનોમાં બેન પાણી ભરાયા છે? કેટલા મકાનોની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે? મોસ્ટ ઓફલી તો નીચેના જે બધા મકાન છે આગળ તો બહુ જ નુકસાન થયું છે। એ લોકોને ટીવી, વોશિંગ મશીન, કોઈ ટોટલી વસ્તુ નાશ થઈ ગઈ છે, બરાબર? ઇલેક્ટ્રિક, આ બધી જ વસ્તુ, કશું જ બચ્યું નથી। આ અંકલના ઘરે બધું જ બળી ગયું, બધું જ નાશ થઈ ગયું છે, એમ કશું જ બચ્યું નથી આ લોકોને અહીંયા। દરેક લોકો પોતાનું ઘર, એક સપનું જોયું હોય, ઘરનું સપનું સાકાર થાય તેના માટે લોકો દિવસ રાત મહેનત કરતા હોય છે, પણ જ્યારે આ વરસાદ આવે અને પ્રશાસનના પાપે છે કે જેમાં ઘર છે તે બરબાદ થઈ જતું હોય છે। આપ આ રસોડાની હાલત જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। ખૂબ જ મુશ્કેલી અહીંયા આગળ પડી રહી છે। આપના ઘરના લોકો ક્યાં ગયા? બાળકોને અત્યારે ક્યાં મૂક્યા છે? કેવી પરિસ્થિતિ? ઘરના લોકો બસ સગાવાલાને ત્યાં જ મોકલી દીધા છે। શું કહેશો આપ? અત્યારે તો હું એકલો જ છું અહીંયા, અને છોકરાઓ બધા સગાવાલાને ત્યાં, નાની નાની છોકરીઓ છે। અચ્છા,
છોકરીઓને કેટલી પરેશાની થઈ હતી અહીંયા? અરે હેરાન થઈ ગઈ, નીચે ઉતરાય જ નહીં, ડૂબી જાય. આ કેટલું મોટું દુઃખ કહી શકાય સાહેબ આ? જો 3 ફૂટ આટલા સુધી પાણી, પ્લેટફોર્મ સુધી પાણી હતું. તો અરે તકલીફ હતી એટલે અમે કઈ રીતે ફરીએ એ જ પ્રશ્ન હતો આખી. અને બધો સામાન નીચે જ પડ્યો હતો બધો સાહેબ કેટલે મહેનતથી આ બધો સામાન વસાયો હતો ત્યારે. એટલે એમની જે પરિસ્થિતિ છે ને એ કરુણ પરિસ્થિતિ છે. એમની આંખમાં સાહેબ આંખમાંથી આંસુ આવી ગયા છે કારણ કે દરેક લોકોનું સપનું હોય આ. હું આના વિશે કંઈ બોલતો નહીં. સર આ દર વર્ષે આ સમસ્યા તમે ફેસ કરો? દર જ્યારે 20 ઇંચ 15 ઇંચથી વધારે પડે ને ત્યારે આ પ્રશ્ન થાય છે. એટલે અમારે તો કોઈ સગાવાલાને ત્યાં જ જતું રહેવાનું. એટલે સારા છે, અમારા સગાઈ છે, એ લોકો સાચવે છે, અમારી છોકરીઓ સાચવે છે. એક તો 1.25 વર્ષની છોકરી છે. સર આ આપના આંખોમાંથી અત્યારે આંસુ વહી રહ્યા છે, પ્રશાસનને શું કહેશો? કારણ કે જે દર્દ છે એ અમે સમજી શકીએ છીએ. પ્રશાસનને એમ કહેવાનું, પ્રશાસન કુદરતી હોય, પ્રશાસન એ ઉપયોગ અમને હેલ્પ કરે. અને કુદરતની આગળ હવે શું અમે શું કરી શકીએ? અને પ્રશાસનને એમ કે અમારી સામે જોવે, બધાની સામે, નીચેવાળાની અમને મદદ કરે કંઈ. કેટલી મહેનતથી બધી વસ્તુઓ વસાઈ હતી આપે? અમારી જીવનની કમાઈ છે, અમે નોકરી કરીને બધું વસાયું છે. અને બધું હાલત કેવી થઈ ગઈ તમે જુઓ. બેન આપના આંખમાં પણ આંસુ, કારણ કે આખી જિંદગીની જે પૂંજી છે તે આપણે આપણા ઘરમાં લગાવી દેતા હોય છે આપણા પરિવાર લોકોના માટે. હું તો સિંગલ છું, બરાબર. મારા છોકરો ને અમે 2 જ રહીએ છીએ. મને ખરેખર અહીંયાથી હવે નીકળી જવું છે, મારે અહીંયા રહેવું જ નહીં. હું બહુ હેરાન થઈ ગઈ છું એમ. કેટલું આમ નહીં સૂઈ શકતા 2 નાઇટ સુધી, બરાબર. ટેન્શન તો હોય ને મગજ ઉપર કે હવે કરીએ શું અમે એમ. એટલે અમારે તો હવે તો કંઈક નિકાલ કરે બસ, બીજું કંઈ નહીં. બીજું તો બેન સિંગલ છો, નોકરી કરીને અને જ્યારે ઘરે પહોંચતા હોવ છો અને આવી પરિસ્થિતિ જોવો, જ્યાં જોવો ત્યાં ઘર વખરી અસ્તવ્યસ્ત થઈ ગયો હોય, પાણીમાં વહેતી હોય, ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારી. હું કોઈ બોલી શકું એ પરિસ્થિતિ જ નથી. બહુ ખરાબ પરિસ્થિતિ છે એમ. જે આ જુઓ તમે કેટલું નુકસાન થયું છે અંકલને, બરાબર. કેટલું, આટલું તો શું કરવાનું હવે? કંઈક તો એનું સોલ્યુશન હોય કે ના હોય? લોકો રોજ રડીને રોજ ખાનારા લોકોની આ પરિસ્થિતિથી પ્રશાસનના પેટમાં પાણી પણ નથી હલતું. હજુ પણ આપણા ત્યાં તો પાણી ભરાયા છે બેન? હા, ભરાયેલા જ છે, પણ હવે શું કરીએ? કંઈક તો હવે એનું નિકાલ કરે, બીજું તો શું કહીએ અમે હવે. તો જનતા છે તે મજબૂર છે, કારણ કે જે રીતે આ ઘરવખરી બગડી ગઈ છે, લોકોએ આખી જિંદગી જેટલી પણ કમાણી કરી હોય તે ઘરમાં સમાતા હોય છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે શ્રીનગર વિસ્તારમાં રહેતા જે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા લોકો છે કે તેમનો તમામ સામાન છે તે બગડી ગયો છે. ધ્વનિ રાજલ, આભાર જાણકારી આપવા માટે.